તંત્રની ઘોર બેદરકારી. ડભોઈના કુકડ ગામ 1 મહિનાથી દિશા સૂચક બોર્ડ અને વળાંકના ચિહ્નો જમીનદોસ્ત વાહન ચાલકો અટવાયા. અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર નીકળી ક્યારે વિઝિટ કરશે ખરા? રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકો માટે અકસ્માતનો ભય. ડભોઈ તાલુકાના કુકડ ગામના મુખ્ય માર્ગો પર તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. કુકડ ગામ નજીક આવેલા કેટલાક મહત્વના વળાંકના ચિહ્નો અને ગામનું નામ દર્શાવતું મુખ્ય બોર્ડ છેલ્લા 1 મહિનાથી તૂટીને નીચે પડી ગયું છે. આ બાબતે આખો મહિનો વીતી ગયો હોવા છતાં માર્ગને મકાન વિભાગના પેટનું પાણી પણ હલતું નથી. જમીનદોસ્ત થયેલા બોર્ડને ફરીથી ઊભા કરવાની તસદી કોઈ અધિકારીએ લીધી નથી, જેને કારણે સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાત્રિના અંધારામાં વાહન ચાલકો દિશાહીન. આ માર્ગ પરથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકો માટે રાત્રિના સમયે પરિસ્થિતિ અત્યંત કટોકટીભરી બની જાય છે. વળાંક દર્શાવતા ચિહ્નો ન હોવાને કારણે રાત્રિના ગાઢ અંધકારમાં કયો વળાંક ક્યાં વળે છે તે સમજાતું નથી, જેથી ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી સંભાવના ઊભી થઈ છે. વધુમાં ગામનું નામ દર્શાવતું મુખ્ય બોર્ડ પણ નીચે પડી ગયું હોવાથી બહારથી આવતા લોકોને કયું ગામ આવ્યું તેની કોઈ માહિતી મળતી નથી અને તેઓ રસ્તો ભટકી રહ્યા છે. અધિકારીઓની કામગીરી સામે સવાલો. સ્થાનિક લોકો હવે ગણગણાટ શરૂ થયો છે કે શું જવાબદાર અધિકારીઓ ક્યારે એસી ઓફિસની બહાર નીકળીને ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લે છે ખરા? જો અધિકારીઓ ફિલ્ડ વિઝિટ કરતા હોય તો 1 મહિનાથી રસ્તાની સાઈડમાં પડેલા આ બોર્ડ કેમ નજરે પડતા નથી? તંત્રની આ પ્રકારની આળસ અને આખાડા કાન કરવાની નીતિ કોઈ મોટા અકસ્માતને આમંત્રણ આપી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.